હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? હું છું જરીના અને જરીના રેસીપી બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે આઈસ્ક્રીમ બનાવવાના છીએ, એ પણ વગર કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યા વગર અને ક્રીમનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી વર્ઝનમાં આપણે આઈસ્ક્રીમ બનાવીશું. આ આઈસ્ક્રીમમાં ન તો મેં ખાંડનો ઉપયોગ કર્યો છે, ન તો મેં ગોળનો ઉપયોગ કર્યો છે. એટલે આ આઈસ્ક્રીમ છે એકદમ હેલ્ધી વર્ઝનવાળું આઈસ્ક્રીમ છે. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે બને છે. તો અહીં મેં એક મુઠ્ઠી બદામ લીધું છે, એક મુઠ્ઠી કાજુ અને એક મુઠ્ઠી આપણે અહીં પિસ્તા એડ કરીશું. તમારી પાસે જે બી ડ્રાયફ્રૂટ હોય એ ડ્રાયફ્રૂટનો ઉપયોગ તમે કરી શકો છો. હવે એને થોડા ગરમ પાણીમાં આપણે 1 કલાક માટે પલાળીને મૂકી દઈશું, જેનાથી સારી રીતે પલળી જાય. અને 1 કલાક પછી આપણે બદામના આ રીતે છીલી લેવાની છે અને પિસ્તાને પણ આ રીતે એને છીલી લઈશું. જો આ રીતે આપણે ડ્રાયફ્રૂટને સાફ કરીને રાખીશું. હવે લઈશું આપણે એક મિક્સી જાર, એમાં ડ્રાયફ્રૂટને ટ્રાન્સફર કરીશું. હવે એની સાથે આપણે ગળપણ માટે મેં અહીં 2 થી 3 ખજૂર લીધા છે, એના ઠળિયા મેં કાઢી લીધેલા છે. અને પછી એડ કરીશું આપણે ઇલાયચીનો પાવડર, જેનાથી આપણા આઈસ્ક્રીમમાં સરસ મજાની ખુશ્બુ આવશે. અને થોડા અહીં મેં 5 થી 7 તાતણા કેસરના લીધા છે. ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમ બહુ જ સરસ બને છે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. અને આ આઈસ્ક્રીમનું મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ છે એ છે આ પનીર. પનીર છે એ હાઈ પ્રોટીન હોય છે, એમાં પ્રોટીન બહુ જ પ્રમાણમાં હોય છે. તો અહીં આપણે હાઈ પ્રોટીનવાળો આઈસ્ક્રીમ બનાવીશું. તો અહીં મેં 100 ગ્રામ પનીર લીધેલું છે, એને છીણીને નાખ્યું છે. અને 2 ચમચા મેં અહીં મધ લીધું છે. અહીં આપણે સાકર કે ગોળ કે એવું કશું જ આપણે એડ કરવાનું નથી, એટલે ડાયાબિટીક જે પેશન્ટ હોય એ પણ આ આઈસ્ક્રીમને એન્જોય કરી શકે છે. મેં અહીં અડધું કેળું એડ કર્યું છે. કેળું ઓપ્શનલ છે, જો તમને ગમતું હોય તો જ તમે નાખો, તો સ્કીપ પણ કરી શકો છો. અને 1 થી 1.5 ગ્લાસ જેટલું મેં ઠંડુ કરેલું અહીં દૂધ લીધું છે. તો આ બધી જ વસ્તુઓને આપણે મિક્સીમાં સરસ મજાની ગ્રાઇન્ડ કરી લઈશું, એકદમ સ્મૂધી પેસ્ટ જેવું બનાવીને તૈયાર કરીશું. આ આપણું આઈસ્ક્રીમનું બેટર છે, એકદમ બનીને પરફેક્ટ છે. જુઓ એની કન્સિસ્ટન્સી છે ને, એકદમ સોફ્ટ અને ક્રીમી. હવે આપણે કન્ટેનર લઈશું જેમાં આપણે આઈસ્ક્રીમને જમાવવાનું છે. તો અહીં કન્ટેનરમાં આપણે એ બેટરને નાખી દઈશું. છે ને, વગર ગેસ ચાલુ કરીએ એકદમ આસાનીથી બનવાનું છે આ આઈસ્ક્રીમ. અને જ્યારે તમે ખાશો તો તમને ખબર પડશે કે કેટલું આ હેલ્ધી છે. જે લોકો જીમ લવર છે, જે હેલ્થ કોન્શિયસ છે, એમના માટે તો આ આઈસ્ક્રીમ ખાસ ફાયદાકારક છે. અહીં મેં ડેકોરેશન કર્યું છે પિસ્તા, બદામ અને થોડી ચોકલેટ ચિપ્સથી. તમે તૂટી ફૂટીનો પણ ઉપયોગ કરી શકો છો, તમને ગમે એ વસ્તુથી તમે ડેકોરેટ કરી શકો છો. હવે આ આઈસ્ક્રીમને આપણે 7 થી 8 કલાક સુધી ફ્રીઝરમાં મૂકીશું, જેથી સરસ મજાનું સેટ થઈ જાય. ફ્રેન્ડ્સ, તમને બધાને રિક્વેસ્ટ છે કે તમને મારી રેસિપી ગમતી હોય અને સારી લાગતી હોય તો રેસિપીને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ રિલેટિવમાં જરૂરથી શેર કરો અને મારી ચેનલને વગર ભૂલીએ સબસ્ક્રાઈબ પણ કરો. જુઓ, 6 થી 8 કલાક પછી મેં ફ્રીજમાંથી કાઢ્યું છે, સરસ મજાનું અહીં સેટ થઈ ગયું છે. જો તમને નજદીકથી બતાવું કેવું સરસ જમીને એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એનું પ્લેટિંગ કરીશું. તો અહીં મેં બાઉલ લીધેલું છે, એમાં આપણે અહીં આઈસ્ક્રીમના સ્કૂપની મદદથી એને આપણે કાઢીશું. જો આ રીતે એકદમ સરસ મજાનું બજારમાં જે રીતે મળે છે ને એનાથી પણ વધારે સોફ્ટ અને હેલ્ધી છે. આ આઈસ્ક્રીમ બાળકો માટે પણ બહુ જ ફાયદાકારક છે, કેમ કે બજારમાં જે આઈસ્ક્રીમ મળે છે એમાં આર્ટિફિશિયલ કલર હોય છે, એસન્સ નાખેલું હોય છે અને ક્રીમનો ઉપયોગ બહુ જ હોય છે. તો આ આઈસ્ક્રીમ તમે બાળકોને પણ ખવડાવશો તો સરસ મજાનું એમને હેલ્થ રહેશે. આ હાઈ પ્રોટીનવાળું આઈસ્ક્રીમ બધાના માટે સુટેબલ છે. તો જરૂરથી એક વખત તમે આ આઈસ્ક્રીમ તમારા ઘરે બનાવો. બાળકો, મોટાઓ બધાને આઈસ્ક્રીમની રેસીપી ખૂબ જ ગમશે. અને તમને મારી ચેનલમાં મજા આવતી હોય, એન્જોય મળતું હોય તો તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ પર તમને કાચી કેરીની ચટણીની રેસીપી પણ જોવા મળશે, એ પણ બહુ જ સરસ છે. વગર ગેસ જલાવે અને વગર તેલનો ઉપયોગ કર્યા વગર મેં સરસ મજાની કાચી કેરીની રેસીપી બનાવી છે, એ પણ તમે જરૂરથી જોજો. જુઓ,
અહીં મેં ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કર્યું છે અને આપણો આઈસ્ક્રીમ છે એ એકદમ રેડી છે ખાવા માટે. જો તમને નજદીકથી બતાવો, જોઈને તમને એમ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું આઈસ્ક્રીમ બનીને તૈયાર થયું છે. તો એકવાર બનાવવા જેવી જરૂરથી આ વાનગી છે, રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ. હવે મળીએ છીએ આગલા વિડીયોમાં. આવજો.